સુરતના મુસાફરો અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા. તે સમયે રાજસ્થાન વિસ્તારના રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાંથી 6 યુવતી સહિત 7 મુસાફરોનો સામાન ચોરી થયાની ઘટના સામે આવી હતી. ટિકિટના 2500 રૂપિયા ચૂકવ્યા બાદ પણ સામાન સલામત ન હોવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો. જો કે આરપીએફ જવાનો એક સાથે 1 કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગે સુરતના ઋષિ વિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા જીતેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તે પોતે રાજસ્થાનથી સુરત આવી રહ્યા હતા. ત્યારે 7:30 વાગ્યે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન રીંગસ સ્ટેશન પર પહોંચી હતી. ત્યારે A2 કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. જ્યાં જતાં જાણવા મળ્યું હતું કે કોચમાં બેસેલી 6 યુવતીઓનો સામાન ચોરી થઈ ગયો છે. જે અંગે ચેક કરતા તેમનો સામાન પણ ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પેસેન્જરે ચેન પુલિંગ કરી હતી, જેથી આરપીએફના જવાનો પેસેન્જરની વચ્ચે પહોંચ્યા હતા અને આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીભાજોડી કરવાની શરૂ કરી દીધી હતી અને ટ્રેન જવા દો, તમારે ફરિયાદ કરવી હોય તો આગળના સ્ટેશન પર કરી દેજો તેવું પણ જણાવ્યું હતું. પરંતુ જે લોકોનો સામાન ચોરી થયો હતો તે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં આરપીએફનો જવાન દોડી આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે અમે એક વ્યક્તિને પકડ્યો છે, જેની પાસેથી 3 બેગ મળ્યા છે અને ત્યારબાદ 2-3 વ્યક્તિના સામાન મળ્યા હતા. ત્યાં આરપીએફ જવાન દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેથી અન્ય લોકોના પણ સામાન મળી શકે. આ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી. ત્યારે ફરિયાદ લેવાના બદલે આરપીએફના જવાનો દ્વારા પેસેન્જરો સાથે જીભાજોડી કરીને ટાઈમ વેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે આરપીએફે 1 જ કલાકમાં ચોરને પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં રેલવેની ખૂબ બેદરકારી સામે આવી હતી. જ્યારે એક વ્યક્તિ 2500 રૂપિયાની વધુની ટિકિટ લઈ સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતો હોય તેમ છતાં તેની કોઈ સેફટી રહેતી નથી. મુસાફરોને આરપીએફના જવાનો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ખબર પડી હતી કે ચોર પકડાઈ ગયો છે અને કેવી રીતે આટલા સમયમાં ચોર પકડાય તે પણ એક વિચારવાની વાત છે.